ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામે રેતીની ટ્રકોના કારણે પાણીની લાઇન તૂટી જવાથી ગ્રામજનોની રજૂઆતના પગલે મનસુખભાઈ વસાવાએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું। ભરૂચ જિલ્લાના ઉમરલા ગામે રેતીના હાઈવા ટ્રકોથી ગ્રામજનો હેરાન પરેશાન થઈ જવા પામ્યા છે। થોડા દિવસ અગાઉ ઉમરલા ગામે રેતીના હાઈવા ટ્રકોના કારણે પાણીની લાઇનોમાં ભંગાણ સર્જાતા ગ્રામજનો દ્વારા મીડિયા સમક્ષ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જેના પગલે ભરૂચના લોકસભા ઉમેદવાર મનસુખભાઈ વસાવા દ્વારા ઉમરલા ગામની સ્થળ મુલાકાત કરી હતી અને ઓવરલોડ વાહનો તેમજ રેત માફિયાઓને ખરી સંભળાવી હતી અને ખાણ ખનીજ વિભાગ, ઝઘડિયા પ્રાંત મામલતદાર તેમજ તાલુકા અધિકારીઓ અને પોલીસના અધિકારીઓને આડે હાથ લેતા જણાવ્યું હતું કે ઓવરલોડ અને વિના રોયલ્ટી રેતીના બેરોકટોક વાહનો તેઓની મિલીભગતથી ચાલી રહ્યા છે। ઓવરલોડ રેતીના વાહનોના કારણે ગામોની પીવાના પાણીની લાઈનો તૂટી જતી રહી છે અને આનો સામનો આમ જનતાએ કરવો પડી રહ્યો છે। આવા વાહનો ઉપર કેમ સ્થાનિક તંત્ર ધ્યાન નથી આપી રહ્યું? અધિકારીઓની મિલીભગત હોવાના કારણે આ લોકો ઉપર કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી, તેમ તેમણે ઉમેર્યું હતું। ત્યારે જોવું એ રહેશે કે અગાઉ પણ ગ્રામજનો દ્વારા આંદોલન સહિતની ચીમકીઓ આપવામાં આવી હતી, પરંતુ પરિણામ શૂન્ય રહ્યું છે। ત્યારે આ વખતે કોઈ પરિણામ આવશે કે પછી જેસે તે વેસેની સ્થિતિ યથાવત રહેશે તે જોવું રહ્યું। ઝઘડિયા તાલુકાના ઉમરલા અને દુમાલા વાઘપરા આ બંને ગામ પંચાયત ખૂબ મોટી ગામ પંચાયતો છે। એક મિની શહેર જેવો આ બંને જોઈન્ટ પંચાયતો છે। પીવાના પાણીની પાઇપલાઇન ઓવરલોડ ગાડી રેતીની જે ચાલે છે, કેપેસિટી ઉપરાંત વધારાની રેતી ભરે છે અને મોટા હાઈવા જે આ વિસ્તારમાં એને ફેરવાની મંજૂરી નથી, એવા હાઈવા રેતી ભરેલા હોવાના કારણે એ પાઇપલાઇન જ્યાં બનેલી હતી, પાઇપલાઇન પણ જૂની હતી, છતાં પણ ઓવરલોડના કારણે આ પાઇપલાઇન તૂટી ગઈ અને પાઇપલાઇન તૂટવાના કારણે પાણીના ફવારા ઉડવા માંડ્યા અને આ બંને પંચાયતમાં પાણીના પીવાના પ્રશ્નો ઉપસ્થિત થયા। આ બાબતની જાણ જે તે વિભાગને મેં જાણ કરી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ પણ જાણ કરી, મેં પણ જાણ કરી, આ પંચાયતોએ પણ જાણ કરી, છતાં પણ જે વહીવટીતંત્ર સાથે જોડાયેલા મામલતદાર હોય કે અહીંના ટીડીઓ હોય કે પછી ખાણ ખનીજવાળા હોય કે પોલીસવાળા હોય, કોઈએ આ પંચાયતને સપોર્ટ ના કર્યો અને આ હાઈવા હજુ પણ બેફામ પ્રમાણે અહીંયા ચાલે છે। તો ના છૂટકે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ તથા મારે અહીંયા આવવાની ફરજ પડી અને આ બંને ગામ પંચાયતના આગેવાનોને અમે હૈયાધરાણ આપી છે કે ફક્ત રિઝલ્ટ સુધી થોડો ટાઈમ રાહ જુઓ, આનો બધું રાબેતા મુજબ કામ કરાવીશું અને પ્રજાને જે તકલીફ પડે છે એ તકલીફ તાત્કાલિકથી દૂર થાય, પીવાના પાણી ટેન્કરથી પાણી પહોંચે જ્યાં જ્યાં જરૂર હશે તેનું પણ ધ્યાન દોરીશું। અને આજે હાઈવા જે ચાલે છે એમાંથી લોકો તરફથી એવી રજૂઆત આવી છે, ઉપરાંત અનેક પાણેથાથી ઉમરલા સુધીના રાહદારીઓને વચ્ચેના ગામના લોકો પણ આ મોટા હાઈવાના કારણે ત્રાસી ગયા છે, ખૂબ દુઃખી છે, કારણ કે એટલા મોટા હેવી હાઈવા જાય છે એ દેખીને લોકોને ડર લાગે છે। તો એ ઉમરલાથી પાણેથા સુધીના જે વચ્ચેના ગામના લોકોએ પણ આની ખૂબ ગંભીર પ્રકારની રજૂઆત કરી છે અને ભરૂચથી રાજપાડી, ઉમરલા અને રાજપીપળા સુધીના પણ જે ગામોના આસપાસના ગામના લોકો છે એ લોકો પણ ખૂબ આ હાઈવાઓથી ખૂબ દુઃખી છે, કારણ કે બેફામ રીતના હંકારે છે। આ ઉમરલા અને રાજપાડીના બંને પીએસઆઈ જાણે ઊંઘતા એવું લાગે છે। લોકોની અનેક રજૂઆત હોય છે, છતાં આ બંને પીએસઆઈ આ હાઈવાને રોકી નથી શકતા। 2 નંબરમાં જે ચાલે છે એને રોકી નથી શકતા, ઘણું બધું ચાલે છે અને એક સામાન્ય બાઇકવાળો કંઈક નાની અમથી ભૂલ કરતો હોય, 4 વ્હીલવાળો નાનો અમથી કોઈ ભૂલ કરી છે, નાની ટેક્સીવાળો કે કોઈ પણ, તો એને આખરે સજા કરે છે, દંડ કરે છે, હેરાન કરવામાં આવે છે। જ્યારે જેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એવાની સામે આ પીએસઆઈ કે મામલતદાર કે પછી આ વિભાગના પ્રાંત પણ ઊંઘે છે એવું મને લાગે છે। મર્યાદા ખૂબ વટી ગઈ છે, ખૂબ સહન કરે છે આ વિસ્તારની જનતા અને હવે સહન કરવા ને હવે હદ વટાવી ગઈ છે। એટલે લોકોમાં એટલો બધો લોકોમાં એટલો બધો ગુસ્સો અને રોષ છે ને એ રોષ અમે શાંત પાડી રહ્યા છે। પણ જો આમના આમ ચાલશે, જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટર સાહેબને પણ હું કહું છું
કે આ એમના કલેક્ટર સાહેબના પણ ધ્યાનમાં છે. કલેક્ટર સાહેબને પણ મેં લેખિતમાં આપ્યું છે કે શુકલ તીર્થથી માંડીને છેક ઝઘડિયા ઇન્દોર પાણીથલ સુધી બેફામ રીતના 2 નંબરના હાઈવાઓ ચાલે છે, રેતી વહન થાય છે. કોરી ઉદ્યોગમાં પણ બેફામ રીતના હેવી વાહનો ગેરકાયદેસર ચાલે છે. આ બધું જ રોકવું જોઈએ અને આના કારણે પ્રજા હેરાન થાય છે. તો મારે કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે તમને મેં લેખિતમાં જાણ કર્યું છે, છતાં પણ પગલાં આના લેવાતા નથી. એટલે મારે શું સમજવું, ખાણ ખનિજ વિભાગના જે અધિકારી છે, ઉચ્ચ કક્ષાના અધિકારી, એમને પણ મેં લેખિતમાં આને રોકો. આ દેખાય જો, તો આ પ્રકારનું અમે લેખિતમાં જાણ કરીએ છીએ. જિલ્લા પંચાયતના પ્રમુખ જાણ કરે છે, છતાં પરિણામ નથી આવતું. અને પરિણામ નથી આવતું એટલે લોકો મારા પર, જિલ્લા પંચાયતના પ્રમુખ કે આ વિસ્તારના પ્રતિનિધિઓ પણ લોકો રોષ કરે છે. અમે અમારી ફરજ બજાવે છે, પણ અધિકારીઓ જે એમની ફરજ બજાવવી જોઈએ છે, એ અધિકારીઓ કોઈને કોઈ કારણસર એ ફરજ બતાવતા નથી. કલેક્ટર સાહેબને મારી વિનંતી છે, આ તમારા અંદરમાં આવું છે, બંધ ન થવું જોઈએ. બંધ ના થાય તો આવનારા દિવસોની અંદર જન આંદોલન થશે ને નેતૃત્વ મનસુખ વસાવા લેશે. સતીશ વસાવા સાથે જીતુડાના દિવ્યાંગ ન્યૂઝ ઝઘડિયા ભરૂચ.